રસોઈ છે ને માણસ પેટની ખાઈ વિખીર જોવી આજ મને ભૂખ લાગી જો આજ રસોઈ નબળી છે ને લેખી મને અમારા બધા હગા છે ને એમ જ કે આ લેખી તો મશીન જેવી છે કામ કે ભૂકા બોલાવી દે એવું કામ કરે ઠંડા ઉષા છે તે હાલો કાલે જવાનું છે નિહેરી એ કાંઈ છે જો તો ચા પીવાનો ટાઈમ થઈ જશે ને ઘરે છે ને ટૂંકમાં પપ્પા ચા લઈને ગયો હતો પણ કેટલી માં જાજો ચા નથી દાદી માં બેઠા બેઠા રેડિયો સાંભળે ભજન સાંભળે ભજન કે ખજાનો ભજન નીકળે તો મેળ પડ્યા કામ ખજાનો નીકળે ખજાનો છે ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ તમે સવારનો ટાઈમ થઈ જશે 9:30 જેવું અત્યારમાં છે ને આપણે પહોંચી ગયા છે રસોડા પાસે વાહ 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 અચકાવ છે કંઈ છે રહેવાનું નથી તો કેમ અચ્છા શાક બનાવવાનું છે બરોબર રહી જા ને કદાચ કામ વાંચશે મંગળવાર છે કે બુધવાર ટૂંકમાં એને એમ કહેવાનું છે કે હું રહું ને મને કોઈ એક સેવડાનો પડીકું લઈ નહોતી થઈ ગયા એટલે તમે ક્યાં કંઈ ખાવાનું રહેવું તો ખાવાનું જ ન હોય મારે કાંઈ સેવડાનું પડીકું કોઈ લઈ નહોતી તું આમાં એમ જ હોય હલો મને વાડીએ જવાનું છે પાણીની મોટર ચાલુ કરો કેમ કે નારી રોડમાં છે ને અમે પાણીની જરૂર પછી વરસાદ નથી થતો એટલે ચાલો પહેલાં છે ને મોટર ચાલુ કરતા આવીએ પાછા આવીએ તો આપણે આવી ગયા છીએ વાડીએ મોટર કરી છે ચાલુ આવી રીતના હે કંઈક બગીચો છે આપણે જાવ વાહ મસ્ત લૂમ એવી તો કે આમાંથી આપણે કાપી ગયા નારિયેળ અહીંયાથી અહીંથી એક લૂમ કાપી લીધી ને ઓલી સાઈડથી 2 લૂમ કાપી લીધી છતાંય મસ્ત આવી ગઈ લૂંબુ હાલો થોડાક આટા ફેરા કરી લઈએ પછી જઈએ ઘરે તો ફાઇનલ અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 જેવો ને લખીમાં આપણે બીજી વાડીથી નદીને આવી ગયા આ વાડી તું તો ગઈ જ ને કાલ ગઈ હતી તો આપણે ઘરે જ્યાં રહીએ ને એ ખેતર નેદવાનું છે બીજી વાર તો પેલા તો જમી લે તો જમવાનું બાકી છે કે જમી લીધું હાલ તમે બે જમી લીધી થઈ ગયા ને રોટલા કા હાલ તો જમી લે બી પછી મારે ટ્રેક્ટર આપવાનું છે હિંગડા વાળું ધબે બોલાવીને આપવા એક ખેતર બાકી છે એટલે પૂરું પછી આપવાનું છે બીજા ખેતર પછી વાર લાગશે તો અત્યારે હું એવું છે મોહિતને વાડીએ એટલે કે કોણના ઘરે નહીં પણ કોણ ખેતર છે ને બીજી વાડી ત્યાં આવ્યું કારણ કે બોલું ને આપણે લેવા આવ્યું હોય ના છે ને આપણે ઘરે છે એ છે ટૂંકમાં મોટા છે તો નાના છે ને મોહિત પાસે લેવા આવ્યું ને મોહિતને છે ને આંબાનો બગીચો છે તો હમણાં જ વાવ્યા હતો કે આંબા 8 વીઘાનો બગીચો છે ને મોહિત ટ્રેક્ટર રાખે હા મોહિત આકા અહીંયા મીંદડા તરીકો કેવો લાગેલા સપરી વગર ટ્રેક્ટર છે અહીંયા ટૂંકમાં સપરી છે ને આ નડી ગોડાઉનમાં એટલે કાઢીને રાખી હાલો તો આપણે બોલું લઈને હવે સીધા ઘરે જઈએ ને ઘરે જઈને છે ને ખાઈ પીને પછી આપણે હાથે હાલતું જઈશું દાદી માં બેઠા બેઠા રેડિયો સાંભળે ભજન સાંભળે ભજન ટૂંકમાં ચાર્જિંગ ઓછી છે ને એમાં શેર અવાજ વધારે નહીં એટલે બંધ થઈ જાય થોડોક અવાજ છે ને કાનમાં રાખ્યો તો થોડું સંભળાય કરે આ કામ બનાવે કાં તો લુગડા તૂટી લાગે એ કામ કરે ને મેં નાખ ઓલે હાથમાં મોજા પેલી જાય નકર પછી કોઈ પાછું દવાખાને તને લઈ નહીં જાય એવું કોઈ બરાબર ને હાલો તમે હાથે હાંકવાનું છે પણ હવે છે ને બપોર પછી થાય છે જમી લઈએ ને પછી નિરાશ થઈ છે અત્યારે કેટલા છે 12:30 જેવું થયું તો અડધી કલાક તમે ખરેખર આરામ કરી 2 વાગ્યા પછી હાથી ચાલુ કરીશું તો ફાઇનલી હાથી કરી દીધું ચાલુ તો ભાઈ ટ્રેક્ટર રાખે મેં છે ને ટૂંકમાં કલાકથી હાંકતો તો સંજયભાઈનો વારો કેમ કે થાકી જવા પછી એટલે વસ્તુ ટૂંકમાં છે ને હાંકીને તો અત્યારે જો હાંકે સંજયભાઈ હાથી વાહ વાહ લોકેશન કેમ છે બાકી મસ્ત મજાનો ભાઈ હાલો ખરેખર આપણે થોડો ખાઈ લઈએ તો ચા પીવાનો ટાઈમ થઈ જશે ને ઘરે છે ને ટૂંકમાં પપ્પા ચા લઈને ગયો હતો પણ કેટલીમાં છે ને જાજો ચા નથી મજૂરને દઈ દે ને ચાલ પૂરો થઈ જાય અંબે ભાઈ છે ને ઘેર જ પીતા ઘર ક્યાં આપણે અહીંયા સેટ છે અહીંયા છે હાલો જાય ગરમી તો જો ભાઈ તાપમાન છે બહુ હાઈ હાલો ફટાફટ ચા પીને પછી પાછું આપણું ટ્રેક્ટર હાલવા દઈએ કામ કે ઘઉં કાઢવા બેરલમાંથી હા તો હાલ ઝટકે માં જાઉં ટ્રેક્ટર રાખો પછી હાલ કયું બેરલ છે કે હાલ ની જાય કરે પણ હાલ ક્યાં પડ્યું બેરલ આમ છે હાલો તો હાલો ભાઈ બેરલમાંથી ઘઉં કાઢવાના છે ઘેર આવ્યો પાણી પીધું ને ત્યાં બાયું સીધી દીધું રમવા તો હોશિયાર ઝટકાય કઈ બે છે જલ્દી કાપે મોડું થાય લગભગ એમ ન હાલે લગભગ હા ફાઇનલ નથી ખબર હાલ તો વાંધો તારી રીતે કાઢી લેજો તો ભાગું એ લક્ષ્મીમાં કેમ છો મજામાં
હે ગરમી બહુ ગરમી છે નહીં કેવી ગરમી છે માંડવી મમ્મી એવી છે ને જવું કેમ છે કાંઈ ઘટનું નહીં ખડે એવું છે એવું બધી ખર્ચ ખડે ઝીણું નીકળ્યું હેઠ જો અમારા લેખીમાં બધાથી હું કેટલા મોરું છું એટલે એટલા મોર લેખીમાં હાથ જેવો હાલે હા એ મશીન જ છે એટલે લેખીમાં અમારા બધા હગા છે ને એમ જ કે આ લેખીમાં તો મશીન જેવું છે કામ એ કે ભૂકા બોલાવી દે એવું કામ કરે મારું ભગવાન મને બસ શરીર હાજર નહીં રહેવા દે એટલે બસ કા બસ કઈ વાંધો નહીં હાલો તો કરે રાખો કામ ને અમારે નેતબાનું ટ્રેક્ટર આખવાનું કામ ચાલુ છે તો હાથે હાલી ગયું છે ફાઇનલી પૂરી જશે ઘરે એનું બેન આમ બધું નાસ્તો કરી ટોસ એનું કાલે ત્યાં નિહેરમાં આવું કે ઠંડા ઉષા છે તે હાલો કાલે જવાનું છે નિહેરી એ કાંઈ છે જો વાહ 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 હવે ને આપણે 30 વીઘાના જે ખેતર છે ને એમાં હાથી નહીં હાલે એ હાથી ટૂંકમાં પૂરા થઈ જાય બીજું 10 વીઘામાં હાંકવાનું થાય 15 દી હાલ છે પછી હાથીનું કામ પૂરું આજે તો એ કરી છે ને બે તો ભેહું દોવાય અહીંયા કાંઈ જો આપણા લખીમાં છે અહીંયા ભેહું દોય એક બધા અહીંયા આપણા કિરણ ભાભી જો દોય ભેહું ઓલી રીંકી ભેં છે નાની છે આ છે મોટી આ દોવા દે કે મમ્મી હાંટીઓ લેખીમાં કે હાંટીઓ હાંટીઓ એવું તો મમ્મીમાં કંઈ છે નહીં ભેં બહુ સારી છે ચાલી વેતરી એટલી કંઈ વાંધો નહીં અરે ભેહું તો લેખીમાં તારી ભેહું તો વાત જ નથી એટલા વખાણ કરું એટલે હારા છે એટલે હારા હું સમજી જાઉં નહીં હવે ભાઈ ભેહું ગમે છે પણ 2 લીટર જ દૂધ છે તો કામનું હું રસોઈ છે ને મારાને પેટની ખાઈ એવી ખીર જોવી આજ મને ભૂખ લાગી જો આજ રસોઈ નબળી છે ને તો મજા નહીં આવે તો આજ મેં કીધું ને તો બહુ નબળું બને છે મીઠું નાખ દે વધારે કાસટને વધારે નાખ દે ખબર છે તારે મને આ જોઈએ રસોઈ નબળી હોય છે તો ખબર તારે પછી અહીંયા તો થાકી જવું હોય ખાલી કોમેડી કર્યો ભાઈ હું કંઈ ન હોય અહીં બાપો દીકરી 2 સેલ્ફી પાડે દે વાહ 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 છોકરાને રાખવા તો પડે ને. છોકરા રહેતા ને આ હમણાં વાગી હતી કે વાગી ડાઈ હતી કામ છું આવું એને તેડી જ લે મેં તો થાક્યો ભાઈ હવે તો ફાઇનલી આપણે તો જમી લીધું છે લખીમાં જમવાનું બાકી છે ક્યાં જાવ લખીમાં નાયા છે ખાવું પણ ગારો ભરી મમ્મી તો ખજાનો છે ખજાનો એમાં જબલાઓમાં કામ છે એનું બેન મજામાં કામ હતું કામ છે એમાં રસાયણનો વરસાદ કઈ વાંધો નહીં જાઓ એમાં પ્રસાદ લઈ આવ્યો ને ટાણે ખોલ્યો ભૂલાઈ ગયો તો મમ્મી લઈ લીધો પ્રસાદ મને કે ખજાનો બજાર નીકળે તો મેળ પડ્યા કામ ખજાનો નીકળે ખજાનો છે ભાઈ ખજાનો જોવો તો અહીં દુકાન છે એ નો દેખાડે કે મમ્મી હાલો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો આ વ્લોગ કેવો લાગ્યો બસ કહી દીજો જરા કોમેન્ટમાં દેખીમાં હાથ તો માર દે